સુરતની બે ટેક્સટાઇલ માર્કેટને નોટિસ ફટકારવામાં આવી। લિંબાયત ઝોન દ્વારા માર્કેટને નોટિસ આપવામાં આવી છે। મિલેનિયમ 4 અવધ ટેક્સટાઇલ માર્કેટને નોટિસ અપાઈ। જોખમી સ્ટ્રક્ચરને દૂર કરવા માટે આ નોટિસ આપવામાં આવી। નોટિસ આપીને 7 દિવસમાં ખુલાસો કરવાનો આદેશ અપાયો છે। માર્કેટમાં એન્ટ્રી એક્ઝિટ સહિત જોખમી સ્ટ્રક્ચર છે અને મંજૂરી વગર જ પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી દેવાય છે, જેને લઈને આ નોટિસ અપાઈ। પાલિકાના બાંધકામ સમિતિ દ્વારા શહેરના કુલ 4 થી 7 જેટલા ટેક્સટાઇલ માર્કેટોને નોટિસ આપવામાં આવી છે, કારણ કે ખાસ કરીને કહી શકાય છે જે ટેક્સટાઇલ માર્કેટ આવે છે ત્યાં ગેરકાયદેસર રીતે પાર્કિંગની જગ્યા પર માળિયા બનાવી દીધા છે, દુકાનો બનાવી દીધા છે। ત્યારે ખાસ કરીને ભાટાના વિસ્તારમાં આવેલ મિલેનિયમ 4 જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યાં પણ જે છે તેમના દ્વારા ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી દેવામાં આવ્યા છે। તે રીતે મંજૂર પ્લાન વિરુદ્ધ બાંધકામ કરાયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પાલિકાએ મિલેનિયમ માર્કેટ 4 અને અવધ ટેક્સટાઇલ માર્કેટ સહિતને BMC એક્ટ 206 મુજબ નોટિસ ફટકારી છે। ખાસ કરીને જોઈ શકાય છે આખું મિલેનિયમ માર્કેટ 4 છે, તે સાથે સારા દરવાજા પાસે આવેલ અવધ માર્કેટ છે, તે સાથે અન્ય 4 જેટલી માર્કેટોને નોટિસ આપવામાં આવી છે અને આ તમામ માર્કેટના જે મિલકતધારો છે તેમને 7 દિવસની અંદર જે છે ખુલાસો આપવા માટે જણાવવામાં આવ્યું છે। જો ખુલાસો ન આપવામાં આવે તો માર્કેટને તાત્કાલિક ધોરણના અસરથી સીલ પણ કરવામાં આવશે। તે ઉપરાંત મિલેનિયમ માર્કેટ અને અવધ માર્કેટમાં ફાયર વિભાગ દ્વારા પણ જે છે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે તમામ ફાયર વિભાગના જે સાધનો હતા તે પણ બંધ હાલતમાં મળી આવતા તેમના દ્વારા પણ નોટિસ આપવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ।